રાજકોટની ઘટના બાદ હવે સુરતનું તંત્ર સફાળું જાગ્યું છે। આજે વાહન ચાલકો, આરટીઓના કર્મચારીઓ અને ટ્રાફિક વિભાગના અધિકારીઓની બેઠક મળી। ઉલ્લેખનીય છે કે સ્કૂલ વાહનમાં ઘેટા બકરાની જેમ બાળકોને શાળાએ અથવા તો અન્ય સ્થળ પર લઈ જવાતા હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે। ત્યારે સ્કૂલ વાહન ચાલકોને પોલીસ, આરટીઓ અને ફાયરના અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું। ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે જણાવેલી ગાઈડલાઈન મુજબ જ વાહનમાં વિદ્યાર્થીઓને બેસાડી શકાશે। જે પણ વાહન ચાલક નિયમનું ઉલ્લંઘન કરશે તેની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે। ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું કે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વિભાગ, એજ્યુકેશન અને આરટીઓ વિભાગના અધિકારીઓ દ્વારા શહેરના સ્કૂલ વ્હીકલ ચલાવનાર લોકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને અપીલ કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઈન આપી છે તે મુજબ જ વાહનમાં વિદ્યાર્થીઓને બેસાડી શકાશે તથા જે પણ વાહન ચાલક નિયમનું ઉલ્લંઘન કરશે તેની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે। ઉલ્લેખનીય છે કે સામાન્ય સંજોગોમાં જોવા મળતું હોય છે કે કેપેસિટી કરતાં વાહનમાં વધુ બાળકો બેસાડવામાં આવતા હોય છે, ત્યારે જો અકસ્માત જેવી ઘટના બને તો વધુ બાળકોને ઈજા થવાની શક્યતાઓ રહેતી હોય છે। બાળકોના જીવ જોખમમાં મુકાતા હોય છે। ઘણીવાર ફરિયાદો થતી હોય છે કે ટ્રાફિક વિભાગ અને આરટીઓના અધિકારીઓ દ્વારા સ્કૂલ વાહન ચાલકો પાસેથી હપ્તા ઉઘરાવવાની પણ ચર્ચાઓ થતી હોય છે। તેના કારણે વધુ સંખ્યામાં બાળકોને લઈ જતા વાહન ચાલકો સામે કડક પગલાં લેવામાં આવતા નથી। माननीय सीपी सर और जेसीपी सर के मार्गदर्शन के नीचे आज सूरत शहर ट्रैफिक शाखा द्वारा पूरे सिटी के जितने भी रिक्शा एसोसिएशन और वैन एसोसिएशन है जो बच्चों को स्कूल तक पहुंचाते हैं, उनकी एक मीटिंग का आयोजन किया गया है और पुलिस हेडक्वार्टर के इस प्रांगण में अभी सभी रिक्शा और वैन एसोसिएशन को एक मार्गदर्शिका दी गई है कि उन्हें किस तरीके से अपने स्कूल रिक्शा और स्कूल वैन को चलाना है। लेकिन फिर भी अगर बच्चों की सुरक्षा को ध्यान में अगर न रखते हुए कोई भी रिक्शा चालक या वैन एसोसिएशन ऐसे कार्य करेंगे जिसमें बच्चों की जान को जोखिम है, तो सूरत शहर ट्रैफिक शाखा और आरटीओ दोनों साथ में उनके विरुद्ध जो है वो लीगल प्रोसीडिंग जरूर करेंगे। हमारा काम है कि जितने भी रिक्शा चालक और वैन चालक जो बच्चों को स्कूल तक पहुंचाते हैं उनको मार्गदर्शन करना, अगर उन्हें कुछ कन्फ्यूजन हो तो वो क्लियर करना, लेकिन फिर भी अगर वो नहीं मानते हैं तो उनकी रिक्शा और वैन को डिटेन किया जाएगा। सही बात है, लेकिन अब से ये जो हमने पूरी मीटिंग बुलाई है वो उसी के लिए बुलाई है कि आपकी जितनी कैपेसिटी है पासिंग है आप उतने ही बच्चों को स्कूल वैन में बिठाइए और इनके साथ साथ क्या कहा आज सूरत सिटी में जितने भी एसोसिएशन है उससे लगभग 400 से लेकर 500 तक सभी स्कूल वैन रिक्शा एसोसिएशन और रिक्शा वैन एसोसिएशन सूरत सिटी के यहाँ पे आए हैं।